તો અમદાવાદમાં શ્રી નિત્ય શાંતિ ભવનનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભવનમાં મુનિ સુવ્રત સ્વામી પ્રભુનો પાવન પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। આ મહોત્સવમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા પણ હાજર રહ્યા। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને આશીર્વાદ લીધા। નિત્ય શાંતિ નામ જ આપણા બધા માટે તો આનંદ કરાવી દેવું નામ છે કે જેના માટે આપણે સવારથી દોડધામ કરીએ છીએ। એટલે હવે આપણે એક ધામ બની ગયું છે આ કે જ્યારે આપણા જીવનમાં અશાંતિ આવે તો અહીંયા આવી જાઓ તો શાંતિ થઈ જાય। અને સવારથી ઉઠીને દોડધામ એના માટે જ ને। ગમે તેટલી સમૃદ્ધિ આવે પણ શાંતિ સાથે સાથે ના આવે તો એ કોઈ કામની હોતી નથી।